ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, શલ્યતંત્ર લેક્ચર સિરીઝની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ લેક્ચર છે ઇન્ટેસ્ટિનલ ઓબ્સ્ટ્રક્શન, એટલે કે ઇન્ટેસ્ટિન જે છે એનું શું થાય છે, ઓબ્સ્ટ્રક્શન થાય છે. અહીંયા ઇન્ટેસ્ટિનલનું જે કન્ટેન્ટ છે, જે ગેસ્ટ્રિક, જે આપણે ઓરલી લઈએ, ત્યારબાદ ઇસોફેગસમાં જાય, ત્યારબાદ ગેસ્ટ્રિકમાં જાય, ત્યાંથી ડિયોડિનમમાં જાય. તે ડિયોડિનમમાંથી જે કન્ટેન્ટ જાય છે, ડિયોડિનમમાં જેજુનમમાંથી ઇલિયમમાંથી લાર્જ ઇન્ટેસ્ટાઇન. તો આ ડિયોડિનમમાંથી અને લાર્જ ઇન્ટેસ્ટાઇનમાંથી પસાર થવા માટે જે ખોરાકને જે છે ઓબ્સ્ટ્રક્શન નડે છે, અવરોધ નડે છે, એને શું કહેવાય, ઇન્ટેસ્ટિનલ ઓબ્સ્ટ્રક્શન કહેવાય. એ કન્જેનાઇટલ પણ હોઈ શકે અને એક્વાયર્ડ પણ હોઈ શકે, એટલે કે જે જન્મજાત પણ હોઈ શકે અને એક્વાયર્ડ એટલે કે કોઈ પેથોલોજીના કારણે પણ હોઈ શકે છે. એક્વાયર્ડની અંદર 80% એ જે છે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર થાય છે, જ્યારે 20% જ એ લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર થાય છે. સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર થતા બધા જ પ્રકારના જે છે ઇન્ટેસ્ટિનલ ઓબ્સ્ટ્રક્શન કેવા છે, બિનાઇન નેચરના છે. કેમ? કારણ કે એની અંદર આપણે ઇન્સિઝન મૂકીએ અને જે છે એને આપણે એન્ડ ટુ એન્ડ જે છે એનાસ્ટોમોસિસ કરી શકીએ છીએ. જ્યારે લાર્જ બોવેલની અંદર ઉત્પન્ન થતા જે 20% કેસીસ હોય, એની અંદરથી 70% કેસીસ જે છે મેલિગ્નન્સીના હોય છે, એટલે કે કેન્સરસ પ્રકારના હોય છે, જે મેટાસ્ટેસિસ સ્ટેજ સુધી પણ જે છે જઈ શકે છે અને બહુ જ જે છે ડેન્જર છે, બહુ જ જે છે હાર્મફુલ છે. તો આપણે આવા કિસ્સાની અંદર જ્યારે પણ લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર કોઈને પણ, કોઈ પેશન્ટને પણ જે છે આ પ્રકારનું ઓબ્સ્ટ્રક્શન હોય, તો એની અંદર જે છે પહેલેથી શું રાખવાની છે, સાવધાની રાખવાની છે. સ્મોલ ઇન્ટેસ્ટાઇન હોય તો પણ જે છે પ્રિકોશન લઈ અને એની ટ્રીટમેન્ટ આપણે આગળ કરવાની છે. તો ક્લાસિફિકેશન આપણે જોઈએ તો નેચર ઓફ ધ ઓબ્સ્ટ્રક્શન એ ડાયનેમિક પણ હોય અને એ ડાયનેમિક પણ હોય છે. ડાયનેમિકની અંદર શું છે કે ડાયનેમિક એટલે કે પોતાનું જે કાર્ય છે, જે ઇન્ટેસ્ટાઇનની અંદર પેથોલોજી તો છે, ચલો ઓબ્સ્ટ્રક્શન, પરંતુ જે પોતાની અંદર જે ફિઝિયોલોજી છે પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટની, પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ કેવી હોય, પાણીના વહેણ જેવી હોય, કે ખોરાક જાય એટલે ખોરાક જે છે કોળીએ આગળ વધે, એક ઘડી આગળ વધે, એને પેરાસ્ટાલ્સિસ મુવમેન્ટ કહેવાય છે. તો ડાયનેમિક પ્રકારનું ઓબ્સ્ટ્રક્શન છે, એની અંદર પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ જે છે વર્કિંગ કરે છે, એની અંદર કોઈ પણ પ્રકારની પેથોલોજી સર્જાતી નથી. જ્યારે એ ડાયનેમિક ઓબ્સ્ટ્રક્શન છે ઓફ ધ ઇન્ટેસ્ટિન, એની અંદર ન્યુરોજેનિક કોઝના લીધે જે છે પેરાલિટિક ઇલિયસ આવે છે. એટલે કે એની અંદર શું થાય છે, તો કે ન્યુરોજેનિક કોઝ જે છે ઇન્વોલ્વ થાય છે, એટલે કે નર્વના કોઝ, નર્વ્સ એના કોઝ ઇન્વોલ્વ થાય. એના કારણે ઇલિયસ એટલે કે જે ઇન્ટેસ્ટિન છે એ કેવું બને, પેરાલાઇટિક એટલે કે પેરાલિસિસ બની જાય છે. એની બધી જ પેરાસ્ટાલ્સિસ મુવમેન્ટ નાશ થાય છે, એની પેરાસ્ટાલ્સિસ મુવમેન્ટ બંધ થઈ જાય છે. એના કારણે ખોરાક જે છે પ્રોક્ઝિમલ એન્ડમાંથી ઇન્ટેસ્ટિનના ડિસ્ટલ એન્ડમાં પણ જઈ શકતો નથી, અને એના કારણે શું થાય, ખોરાકનો ભરાવો થાય. એ ખોરાકને પછી આપણે ઇન્સિઝન મૂકીને બહાર કાઢવો પડે, એ પેશન્ટને આપણે આઈવી ઉપર લઈ જવું પડે અને એનબીએમ રાખવું પડે, જ્યાં સુધી એ ડાયનેમિકમાંથી ડાયનેમિકમાં કન્વર્ટ ના થાય અથવા તો ફિઝિયોલોજીકલ પેરાસ્ટાલ્સિસ મુવમેન્ટ જે છે ચાલુ ના થાય ત્યાં સુધી. તો ક્લાસિફિકેશન અંદર બે છે, ડાયનેમિક, એ ડાયનેમિકની અંદર ચાલુ જ રહે મુવમેન્ટ પેરાસ્ટાલ્સિસ, એ ડાયનેમિકની મુવમેન્ટ બંધ થઈ જાય, પેરાલિસિસ થઈ જાય ઓફ ધ પેરાસ્ટાલ્સિસ મુવમેન્ટ. હવે કોઝ ઓફ ધ ઓબ્સ્ટ્રક્શનના કારણો શું હોય, તો ઇન્ટ્રામ્યુરલ મીન્સ ધ લ્યુમેનની અંદર જો ઇન્ટેસ્ટિન આ પ્રકારનું હોય, ચલો એનો આપણે ઉપરથી જે છે ઇન્સિઝન મૂકીને જોઈએ તો આ પ્રકારનું રાઉન્ડેડ હોય. ઓકે, તો એ રાઉન્ડેડની અંદર ઇન્ટ્રામ્યુરલ કહે છે, એટલે કે લ્યુમેનની અંદરના કોઝ, કે એની અંદર ફૂડ બોલસ ભરાઈ ગયો હોય, કોઈ વર્મ્સ આવી ગયું હોય મોટું, કોઈ ફોરેન બોડી જે છે સલવાઈ ગયું અંદર, અથવા હાર્ડ ફિસિસ જે છે ક્રિએટ થયું હોય, એ જે છે ત્યાં આગળ સ્ટીક થઈ ગયું હોય, તો એના કારણે શું થાય, તો એના કારણે જે છે અંદર જે છે અવરોધ થાય. આ રીતના જો અંદરની સાઈડ જે થાય છે એ ઇન્ટ્રામ્યુરલમાં આવે છે. હવે વાત કરવી છે આપણે બીજું શું છે, ઇન્ટ્રામ્યુરલ ઇન ધ વોલ ઓફ ધ ઇન્ટેસ્ટિન, એટલે કે જે વોલ ઓફ ધ ઇન્ટેસ્ટિન આ ટાઈપની છે. જુઓ એ ઓકે, ઇન્ટેસ્ટિનની વોલ જે છે થોડી કેવી છે, જાડી છે. આ બતાવવા માટે જ ખાલી કરું છું, આવું હોતું નથી પાછું. ઇન્ટેસ્ટિનની વોલ જે છે કેવી હોય, જાડી હોય. તો હવે ત્યાં આગળ શું થાય, કોઈ પ્રકારનો ગ્રોથ થાય, બિનાઇન ટાઈપનો જે છે અથવા મેલિગ્નન્ટ ટાઈપનો ગ્રોથ થાય. એ ગ્રોથ જે છે ક્યાં જાય, અંદરથી અહીંયા આમ જાય. તો એના કારણે પણ શું થઈ શકે છે, ઇન્ટેસ્ટિનનું ઓબ્સ્ટ્રક્શન થઈ શકે છે. જે ઇન વોલ ઓફ ધ ઇન્ટેસ્ટિન છે, વોલની અંદર જે છે ઇન્ટેસ્ટિનની અંદર કોઈ ગ્રોથ થાય, કોઈ સ્ટ્રક્ચર થાય, કોઈ એડહેઝન થાય, એના કારણે જે છે જે ઓબ્સ્ટ્રક્શન થાય છે એને ઇન્ટ્રામ્યુરલ ઇન ધ વોલ ઓફ ધ ઇન્ટેસ્ટિન કહેવાય છે. હવે આપણે વાત કરવી છે આઉટસાઇડ ઓફ ધ ઇન્ટેસ્ટિન. ઓકે, જે આ વોલ છે એની આઉટસાઇડ શું હોય, આઉટસાઇડના કોઝ શું છે, તો વોલ્વલસ અને ડાયવર્ટિક્યુલમ.
અને ઓબ્સ્ટ્રક્ટેડ હર્નિયા પણ છે. અને ઓકે, આ વાત છે. તો વોલ્વલસની અંદર શું થાય છે? આંટી પડે છે. વોલ્વલસની અંદર બે સરફેસ છે બંને બાજુની, જે ઇન્ટેસ્ટાઇનની, આ સરફેસ અને આ સરફેસ જે છે એ આ સરફેસ આવી રીતના અને આ સરફેસ આ રીતના જે છે આંટી પડી જાય. તો આ જે છે અહીંથી જતા વસ્તુ છે અહીંયા જઈ શકે નહીં, એ રીતના વાત છે. ઓકે, અને ડાયવર્ટિક્યુલમની અંદર એક અલગ જ જે છે વેની અંદર ખુલે છે, એના કારણે જે છે શું થાય છે? ઓબ્સ્ટ્રક્શન થાય છે. તો કોઝ ઓફ ધ ઓબ્સ્ટ્રક્શનની અંદર ઇન્ટ્રામ્યુરલ એટલે કે લ્યુમેનની અંદરના કોઝ, દિવાલની અંદરના કોઝ અને આઉટસાઇડ ધ વોલના કોઝ, ત્રણ પ્રકારના કોઝ ઓફ ધ ઓબ્સ્ટ્રક્શન વિશે આપણે માહિતી મેળવી. હવે વાત કરવી છે સિવિયારિટી ઓફ ધ ઓબ્સ્ટ્રક્શન. એક એક્યુટ હોય, એક ક્રોનિક હોય ને એક્યુટ ઓન ક્રોનિક. એક્યુટની અંદર સાઇન સિમ્ટમ જે છે ઝડપી વધે, નાના આંતરડામાં દુખાવો ઉલટી થાય. ક્રોનિકની અંદર મોટું આંતરડું ઇન્વોલ્વ થાય, કબજિયાત અને દુખાવો થાય પેટની અંદર. એક્યુટ અને ક્રોનિકની અંદર કોલરના ગ્રોથના કારણે જે છે ઉત્પન્ન થાય, ફિકલ મટીરિયલ સિંચિત થાય અને પેટનો ફૂલાવો પણ જોવા મળે. પેટનો ફૂલાવો થાય, ફિકલ મટીરિયલ એટલે કે જે મળ હોય અંદરની અંદર ભરાઈ રહે એક્યુટ અને ક્રોનિકની અંદર. ઓકે, તો આ રીતના જે છે સિવિયારિટી ઓફ ધ ઓબ્સ્ટ્રક્શન નક્કી થાય. બ્લડ સપ્લાયની અંદર સિમ્પલ ઓબ્સ્ટ્રક્શન હોય, બ્લડ સપ્લાયને આધારિત ટાઈપ છે. એક સિમ્પલ ઓબ્સ્ટ્રક્શન હોય અને એક સ્ટ્રેંગ્યુલેશન ટાઈપનું ઓબ્સ્ટ્રક્શન હોય. સિમ્પલ ઓબ્સ્ટ્રક્શન હોય તેની અંદર બ્લડ સપ્લાય એન્ટર થાય નહીં, બ્લડ સપ્લાયને કોઈ પણ પ્રકારનું હેમ્પર ના થાય, એ બંધ ના થાય. જ્યારે સ્ટ્રેંગ્યુલેશનની અંદર બ્લડ સપ્લાય શું થઈ જાય? બંધ થઈ જાય એકદમ. ઓકે, અને એ ડેન્જરસ છે. ડેન્જરસની સાઇન કેવી હોય? આવી હોય. ઓકે, એ ડેન્જરસ છે સ્ટ્રેંગ્યુલેશન ટાઈપનું. આ થોડું વધારે છે. હવે પેથોલોજી શું છે? અવરોધ થાય ઇન્ટેસ્ટિનમાં ત્યારે શું થાય? ભરાવો થાય એટલે પેટ ફૂલે, એટલે વેનસ જે હોય વેઇન બધી એનું કન્જેશન થાય, એટલે સોજો આવે. સોજો આવે એટલે બ્લડ સપ્લાય શું થઈ જાય? તરત સોજો આવે પછી શું થાય? બ્લડ સપ્લાય બધું બંધ થઈ જાય. બ્લડ સપ્લાય બંધ થાય એટલે ગેંગ્રીન થાય, પાછું ફ્લૂડનું બધું સંગ્રહ થાય ત્યાં આગળ ને ત્યાં આગળ ઇન્ટેસ્ટિનમાં. એટલે હવે જે સંગ્રહ થાય, હવે પાઇપ કોઈ હોય તો પાઇપની અંદર ફૂડ ભરાઈ જ જાય અથવા વોટર ભરાઈ જ જાય. કેટલું સહન કરી શકે? સહન બહુ કરી શકે. પછી શું થાય? એક ટાઈમે ફાટે. તો એને શું કહેવાય? પ્રોલિફેરેશન. પ્રોલિફેરેશન થાય દ્રવ્યનું, બેક્ટેરિયા ટોક્સિન અંદર ઉત્પન્ન થાય, પેરિટોનાઇટિસ થાય. ઓકે, તો આ બધી જ જે છે સેપ્ટિક શોક સુધીની જે છે પ્રક્રિયાઓ જે છે આની અંદર થાય છે. એટલે કે પાઇપની અંદર તમે પાણી ભરાઈ જાઓ અથવા ફૂડ ભરાઈ જાઓ, પછી એક ટાઈમ શું થાય? એનું પરફોરેશન થાય. પરફોરેશન થાય, એની અંદર બેક્ટેરિયા ઉત્પન્ન થાય, ટોક્સિન ઉત્પન્ન થાય, એની અંદર ઇન્ફેક્શન થાય, પેરિટોનાઇટિસ પણ ઇન્વોલ્વ થાય. તો આ રીતના જે છે સેપ્ટિક શોક સ્થિતિની પેથોલોજી સર્જાય છે. લક્ષણની અંદર પેટમાં દુખાવો થાય, પ્લસ જે છે ઉલટી થાય, પ્લસ જે છે પેટનો ફૂલાવો થાય, કબજિયાત, ઓબ્સ્ટિપેશન, એના વિશે પણ માહિતી મેળવીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર એના વિશે માહિતી મેળવી છે. તો આજે આટલું જ ભણીએ, વધારે નહીં. નહીંતર શું થશે? આપણે ઇન્ટેસ્ટિનલ ઓબ્સ્ટ્રક્શનના બદલે આપણે બ્રેઇન ઓબ્સ્ટ્રક્શન થશે પાછું. તો ઇન્ટેસ્ટિનલ ઓબ્સ્ટ્રક્શનની અંદર કોઝ ઓફ ઓબ્સ્ટ્રક્શન અને ક્લાસિફિકેશન અને કયા કયા ટાઈપના હોય અને શેના આધારે ટાઈપ પડી છે, પેથોલોજી પણ આપણે જોઈ, પાઇપની ઉદાહરણ સાથે આપણે સમજ્યા. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આ જ ઇન્ટેસ્ટિનલ ઓબ્સ્ટ્રક્શનની વધારે વિગત સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.